તમારું કોઈ અપમાન કરી નાખ્યું, તમારા માટે કોઈ ખોટું બોલ્યું, તમારી કોઈ ટીકા કરી, તમે નથી એવા આક્ષેપ કર્યા, આ બધું થવાનું. જીવે તો કોઈ મુક્ત નથી રહ્યું આમાંથી. ઈશ્વરના અવતારોએ આવી જ પરિસ્થિતિ ભોગવી છે. દુનિયાભરમાં જોયું છે. ખાલી હિન્દુ ધર્મમાં શું, જગત આખાનો ઇતિહાસ આકે છે. જીસસ ક્રાઇસ્ટને ક્રોસ ઉપર ચડાવી નહોતા દેવામાં આવ્યા, મહાવીરના કાનમાં કાંટા નહોતા ભોગી દીધા. જગત આખાનો ઇતિહાસ છે. સારું કામ કરવા નીકળે એને લોકોને નડે. તમે ઊંઘમાંથી જેને ઉઠાડો નહીં, પેલો ધક્કો તો ઉઠાડનારને જ મારે. તમે જોજો, કોકને ઊંઘમાંથી ઉઠાડવા જાજો કાચી નીંદરમાં હોય, ઉઠાડે ને પેલા ધક્કા મારે. તો સમાજ ધક્કો તો મારે ખરો ક્યારેક. મેં તો મારા ઘરના દરવાજે ઓશો રજનીશનું સ્ટીકર રાખ્યું છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. પબ્લિકના ઓપિનિયન ઉપર જીવવાનું નહીં, એ માથાકૂટમાં પડવાનું નહીં. પણ એક વસ્તુ તમને કહું, તમને છે ને બદલો લેવો છે, વેર લેવું છે, દેખાડી દેવું છે, એના મનમાં સમજત શું? તે દિવસે મારી એક વાત નાનકડી યાદ રાખજો. આપણી મોજ અને આપણી ખુશી વધારશો, આપણી પ્રગતિને આપણો વિકાસ વધારશો ને, એનાથી મોટો જગત સામે કોઈ બદલો જ નથી. કોઈ મારામારી કરવાની જરૂર નથી, કોઈ ગાળાગાળી કરવાની જરૂર નથી, કોઈ ધક્કામુક્કી કરવાની જરૂર નથી. તમારી ખુશી વધારતા જાઓ, તમારી પ્રગતિ વધારતા જાઓ. એમને જ માણસો બળી બળીને રાખ થતા જશે, જે નહીં હોય એ કામના. તો મિત્રો, રસ્તા ઉપર ચાલો તો સ્પીડ બ્રેકરે આવે. સ્પીડ બ્રેકરે ગાડી રોકવાની હોય ધીમી પાડવા માટે, પણ ત્યાં ઉભા રહીને બેઠા રહેવાનું ન હોય, મંજિલ સુધી પહોંચવાનું હોય. તો આ જીવતરનો સાર હું તમને સંભળાવતો હતો. પરિવાર સરખો રાખવો હોય તો કેમ રહેવું? તો મોટામાં મોટી મુશ્કેલી શું થાય છે? પહેલે જ દિવસે આપણે મેં કીધું એમ પુત્ર વધુ. હવે મોબાઈલના ફોટા હેંગ થતા હોય, આપણે કેમ એક આરે 400 ફોટા તમે નાખી દો કોકના મોબાઈલમાં, તો ગોળ ચકરડા ફરતા હોય. તો 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ, 19 વર્ષ, જેટલા વર્ષ હોય એટલા કોઈકના ઘર, કોઈક વાતાવરણમાંથી આવેલી દીકરી હોય, એનો સીધો ડેટા કઈ અપલોડ ન થઈ જાય. એમાંય ગોળ ચકરડા ફરે ત્યાં લગી રાહ તો જોવી પડે ને તમારે, નહીતર હેંગ થઈ જાય અડવા જાવ તો થોડીક ધીરજ રાખવી પડે બે પક્ષે. દીકરીએ નવા પરિવારની સિસ્ટમ સમજવા માટે અને નવા પરિવારે દીકરીનું માનસ સમજવા માટે બે પક્ષે ધીરજ રાખવી પડે. હવે એ આજના જમાનામાં કોઈ પાસે રહી નથી. 24 એર કન્ડિશન છે એવું માનીને સગાઈ કરનારા લોકો છે આ જગતની અંદર. અમે વેવાયની 24 એર કન્ડિશન, બાથરૂમમાં એસી છે, અને પછી ઝઘડા થાય છે કે એસીના ટેમ્પરેચર કયા રાખવા, એ પૂછ્યું જ નહોતું કોઈએ. તો પેલા પૂછો કોને શું ગમે છે, શું ફાવે છે. એકબીજા સાથે 2 કદમ તુમ ચલો, 2 કદમ હમ ચલે, એડજસ્ટમેન્ટ કરી શકે એમ છે, જતું કરી શકે એમ છે, માફ કરી શકે એમ છે. પેલા દાળ બગડી હોય ને કાગળ લખો ને કાગળનો સામો જવાબ આવે ત્યાં 15 દી નીકળી જતા ને દાળ હરખી થઈ જતી, માણસો ભૂલી જતા માથાકૂટ. હવે તો વિડીયો ઉતારીને મોકલે જ સીધા. એટલે માથાકૂટ ભૂલાતી જ નથી, માથાકૂટ લંબાતી જાય છે. તો મિત્રો, મારી એક નાનકડી વાત યાદ રાખજો કે જીવનમાં ખુશીની ક્ષણ લંબાવો, કડવાશની ક્ષણ લંબાવો નહીં. ખુશીની ક્ષણ લંબાવો. જેમ વધારે માણસો ભેગા કરશો ને એમ તમારી હેપીનેસ પણ વધતી જશે. યાદ રાખજો મિત્રો, વિચારજો ક્યારે. માણસો વધારે ને હેપીનેસ વધારે. ધારો કે આપણે ક્રિકેટનો કોઈ સરસ મેચ જોઈએ છીએ, હાઈ ક્લાસ મેચ છે, ભારત પાકિસ્તાનનો મેચ છે વર્લ્ડ કપનો, અને છેલ્લી ઓવરની અંદર આપણે આમ કટોકટીમાં જીતી ગયા ને આપણે વાહ વાહ થઈ ગયું. એકલા જોતા હશું શું કરશું? એકલા ને એકલા એક જ માણસ બેઠો છે રૂમમાં, ટીવી ચાલુ છે, મેચ જીતી ગયા, શું કરીએ? માણસ એકલો રાજી થાય. ધારો કૂદકા મારી લે, બે ચીસ પાડી દે, વાહ વાહ વાહ, પછી મોબાઈલ હાથમાં ઉપાડે. જોયો મેચ, જોયો, જીતી ગયા. હવે કોક સામે હોય વાત કરવા વાળું તો 5 મિનિટ વાત હાલે, મોબાઈલ નો રિપ્લાય થયો તો બીજાને ફોન કરે, એ એંગેજ આવતો હોય તો તાકીને કંટાળીને હવે સવારે વાત એમ કરીને સુઈ જાય. સમજો, એકલા હશો, ખુશીની ક્ષણ કેટલી ચાલી? 5 મિનિટ. હવે કલ્પના કરો કે આવી રીતે આમ બધા ભેગા થયા છો ને અહીં સ્ક્રીન ગોઠવો છે અને એમાં આવો મેચ જોવાનો છે, અને પછી મેચ પૂરો થાય છે, ને પછી કેવી ધડબડાટી હાલે. મેચ તો પૂરો થઈ ગયો 10 સેકન્ડમાં, ખબર પડી ગઈ જીતી ગયા, 10 સેકન્ડની વાત છે. પણ એનો આનંદ છે ને એ કલાકો સુધી ચાલે, કારણ કે બધા ભેગા થયા છો, સાથે છો. કોઈક ચા બનાવવાનું કે, કોઈક ભજીયા ખાવાનું કે, કોઈક બહાર જવાનું કે, કોઈક પાર્ટી કરવાનું કે, વળી એના ફોટા પાડો ને એ ફોટા પાછા ફેસબુકમાં મૂકો ને એમાં બધાની લાઈક આવે ને કોમેન્ટ આવે ને કે કાલે તો ભાઈ હારા જલસા કર્યા તમે બધાએ. એમ નીચે પાછું કોઈક લખે ને એને તમે સામો જવાબ આપો. 48 કલાક લગી હાલે. 10 સેકન્ડની જીત.
તો મારો સાર એટલો જ છે કે જેટલા પ્રેમથી હળી મળીને રહેશો ને એટલી ખુશી જીવનની લંબાતી જશે, એના શેર વધારે ઊંચા જશે. સરસ્વતી અને લક્ષ્મી, આપણે તો લક્ષ્મીનારાયણની વચ્ચે બેઠા છીએ. લક્ષ્મીજી છે ને ઈ ચંચળ હોય, સવારે શેર બજારમાં આવે ને સાંજે જતા રહે ધૂમઝૂમ કરતા. ચંચળ છે લક્ષ્મી, એટલે તો વિષ્ણુની સાથે રોકાણા છે. હવે જુઓ, જીઓડી ગોડ, જી એટલે જનરેટર બ્રહ્મા, ડી એટલે ડિસ્ટ્રોયર શિવ, ઓ એટલે ઓપરેટર વિષ્ણુ. વિષ્ણુના અર્ધાંગીની કોણ? લક્ષ્મી. સંસાર ચલાવવો હોય તો લક્ષ્મી જોઈએ. લક્ષ્મીજી ખૂબ કૃપા કરે, પણ નક્કી નહીં ક્યારે આવે ને ક્યારે જાય. સરસ્વતીજીનું એવું છે કે થોડા ઠરેલ છે, ઠાવકા છે, એટલે ભગવાનના આશીર્વાદ હોય ત્યાં આવે, પણ એકવાર આવ્યા પછી જાય નહીં. એ અમિતાભના અભિનયમાં હોય કે લતા મંગેશકરના કંઠમાં હોય, કે મોરારી બાપુની વાણીમાં હોય, કે સચિન તેંડુલકરના ક્રિકેટમાં હોય, એકવાર સરસ્વતી આવ્યા પછી આજીવન સરસ્વતીની ઓળખાણ ભૂસાતી નથી. એટલે જ્ઞાનની સાધના જીવનમાં કરવી જોઈએ.